રાજ્યભરમાં અનરાધાર વરસાદની આગાહી વિશે હવામાન વિભાગે અનરાધારની આગાહી કરી છે। આગામી 48 કલાકમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે। સૌથી સુખદ સમાચાર એ છે કે હવે ગુજરાતમાં વરસાદની કોઈ ઘટ નથી। ગત દિવસોમાં થયેલા સારા વરસાદને કારણે ગુજરાતમાંથી વરસાદની ઘટ દૂર થઈ છે। જો કે હજુ પણ સારા વરસાદની આગાહી છે, જેથી ગુજરાત જળથી તરબોળ થતું રહેશે। હવે જોવા મળશે મેઘરાજાનો તરખાટ। 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। કચ્છ સૌરાષ્ટ્રથી લઈને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત, જુલાઈમાં હવે થશે જળબંબાકાર। ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ છવાયેલો રહેશે અને આગામી 48 કલાક તો ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદનું અનુમાન આપવામાં આવ્યું છે। સૌથી સારી બાબત એ છે કે અત્યાર સુધીમાં ગુજરાતમાં 1% કરતાં વધુ વરસાદ નોંધાયો છે। કચ્છથી લઈને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સુધી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। અનેક જિલ્લાઓમાં 8 ઇંચ સુધી વરસાદ પડી શકે છે। સાંભળો શું છે હવામાન વિભાગની સૌથી નવી આગાહી। चेतावनी है वो डे 1 में आपका हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में दिया गया है गुजरात रीजन के लिए, और अगले 4 दिन उसके आगे 4 दिन हेवी रेनफॉल का वार्निंग है। इसमें आपका जो गुजरात रीजन है, आपका सौराष्ट्र का जो है आपका पहला दिन हेवी टू वेरी हेवी एंड डे 2 में आपका हेवी रेनफॉल का चेतावनी दिया गया है। इसमें जो वेरी हेवी का चेतावनी है इसमें आपका ऑरेंज कलर की दिया गया है और हेवी रेनफॉल में आपका येलो कलर की चेतावनी दिया गया है। અમદાવાદમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી સારો વરસાદ પડ્યો નથી, ત્યારે હવે હવામાન વિભાગની આગાહી છે કે આગામી 48 કલાક દરમિયાન અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। वेरी हेवी रेनफॉल का आज वार्निंग है और बरसात होने का चांसेस भी है। आइसोलेटेड प्लेसेस में वेरी हेवी रेनफॉल होने का चांसेस है। अभी स्टेट में जो बारिश का स्थिति है 1% प्लस 1% चल रहा है। कल -5 था, आज 1% हो गया है, क्योंकि सौराष्ट्र का उसमें अच्छा रेनफॉल का रिसीव हुआ है। 1% हो गया, प्लस 1% में चल रहा है। હવામાન વિભાગની આગાહી છે કે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે, જ્યારે 13 જુલાઈએ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર સહિતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આગાહીકાર પરેશ ગોસ્વામીનું કહેવું છે કે આગામી 48 કલાકમાં સમગ્ર ગુજરાતમાં સારા વરસાદની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતમાં સારામાં સારો વરસાદ પડશે અને અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ પડશે। સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ સક્રિય છે। આ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતની પણ આપણા પડોશી રાજ્ય મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ છેલ્લા કેટલાય દિવસથી વરસાદ ચાલુ છે ને એ ત્યાં પણ હજુ ચાલુ રહેવાનો છે। એવી રીતે આપણા ગુજરાતમાં પણ હજુ આ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદ જે પડવાનો છે, અત્યારે 700 HPA લેવલે અને 850 HPA લેવલે એક ભેજ છવાયેલો છે। 850 HPA લેવલે એક શિયર ઝોન પણ છે, જેને કારણે 10 અને 11 જુલાઈ 2 દિવસ સુધી જે વરસાદ પડવાનો છે એમાં
દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ આવી જાય ત્યાં સારામાં સારો વરસાદ થાય તેવી શક્યતાઓ છે. મધ્ય ગુજરાતની અંદર પણ અમદાવાદ, ગાંધીનગર હોય, આણંદ, નડિયાદ, ખેડા છે, આ તમામ વિસ્તારોની અંદર સામાન્યથી હળવા અને અમુક જગ્યાએ મધ્યમ વરસાદો થશે. ખાસ કરીને પૂર્વ ગુજરાતના જે ભાગો છે એટલે કે મહીસાગર, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર જેવા વિસ્તારો છે એમાં વરસાદની તીવ્રતા વધારે રહેશે. જેવી રીતે દક્ષિણ ગુજરાતમાં રહેશે એવી જ રીતે આ 4 જિલ્લા છે જે છોટાઉદેપુર, દાહોદ, ગોધરા અને મહીસાગર એમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ આવનારા 2 દિવસ દરમિયાન છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી હોય, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા આ 5 જિલ્લાઓ છે એ 5 જિલ્લાઓની અંદર પણ એવરેજ મધ્યમ વરસાદ જોવા મળશે, પણ અમુક જગ્યાએ 1-2 સ્પેલ ભારે પણ જોવા મળી શકે છે. કચ્છ જિલ્લાની અંદર પણ વરસાદ જોવા મળશે, પણ કચ્છ જિલ્લાની અંદર તીવ્રતા થોડી ઓછી રહી શકે છે. પણ એકંદરે કચ્છ જિલ્લાની અંદર મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થશે. જરૂરી નથી કે કચ્છ જિલ્લાના તમામ તાલુકા આવી જાય કે તમામ ગામડાઓ આવી જાય, અમુક વિસ્તાર કદાચ બાકાત રહે, પણ કચ્છ જિલ્લાની અંદર પણ એવરેજ ઓલ ઓવર વરસાદનું પરફોર્મન્સ જોવા મળશે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 138 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો, જેમાં રાજકોટના લોધિકામાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો, જ્યારે ગીર સોમનાથના વેરાવળમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢના વંથલી, માણાવદર અને માળિયાહાટીના તાલુકામાં તેમજ બનાસકાંઠાના ભાભર તાલુકાને મળી કુલ 6 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે. સારા વરસાદને કારણે રાજ્યની વરસાદની ટકાવારીમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે ગુજરાતમાં વરસાદની ઘટ સમાપ્ત થઈ છે. જુલાઈ મહિનામાં રાજ્યમાં સરેરાશ 5 ઇંચ વરસાદ પડ્યો છે. હજુ આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી છે, ત્યારે હજુ પણ વરસાદની ટકાવારી વધશે. અત્યાર સુધી રાજ્યમાં કેટલો વરસાદ પડ્યો છે તેની વાત કરીએ તો કચ્છમાં 35%, સૌરાષ્ટ્રમાં 35%, ઉત્તર ગુજરાતમાં 18%, મધ્ય ગુજરાતમાં 17%, જ્યારે કે દક્ષિણ ગુજરાતમાં 28% વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સરેરાશ 26% વરસાદ વરસ્યો છે. આમ અત્યાર સુધી તો મેઘરાજા ગુજરાત પર પોતાની મહેર વરસાવી રહ્યા છે. આગામી દિવસોમાં પણ સારા વરસાદની આગાહી છે, જેના કારણે પાણીથી ગુજરાતની ધરા તરબોળ થતી રહેશે અને રાજ્યના આપણા જળાશયો પાણીથી છલોછલ જોવા મળશે. બ્યુરો રિપોર્ટ, TV9.